સુરત શહેરના ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના રોડ પેવર બ્લોક પાણીની લાઇન આયુર્વેદિક હોસ્પિટલ સહિતના વિવિધ વિકાસ કાર્યોનું વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલને હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ₹60 લાખને ખર્ચે ઓલપાડ ગામે ભૂતિયા હનુમાન મંદિરથી નિહોળાનગર થઈ કીમ રોડને જોડતા રસ્તા પર પેવર બ્લોકનું કામ 15મા નાણાપંચ યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે ₹60 લાખને ખર્ચે રસ્તા, ગટર, પીવાના પાણીની લાઇનનું કામ અને સરકારની વિવિધ યોજનાઓમાંથી મંજૂર થયેલા ₹25 લાખના વિકાસ કામો તેમજ ઓલપાડ ગામે ₹40 લાખને ખર્ચે આયુર્વેદિક હોસ્પિટલના કામનું ભૂમિપૂજન સંપન્ન થયું હતું. ઓલપાડના ભૂતિયા હનુમાન મંદિર ખાતે આયોજિત કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈએ જણાવ્યું હતું કે રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં રોડ, રસ્તા, ગટર, સ્ટ્રીટ લાઇન, વીજળી, પીવાનું પાણી, આરોગ્ય અને શિક્ષણ સહિતની તમામ પ્રકારની જનસુવિધા વધારતા વિકાસ કામો રાજ્ય સરકાર કરી રહી છે. તેમણે સ્વચ્છતાને એક દિવસ માટે નહીં પરંતુ હર હંમેશ માટે આપણા જીવન અને સ્વભાવમાં વણી લેવા જણાવી તૈયારી પ્રયત્નોથી સ્વચ્છતા કાયમી રીતે જાળવીએ તો જ ગામ અને નગર સાથે રાજ્યને સ્વચ્છ અને સુંદર બનાવી શકીશું તેમ ઉમેર્યું હતું. ત્યારે આ ખાતમુહૂર્ત કાર્યક્રમ દરમિયાન તાલુકા પંચાયત પ્રમુખ નીતાબેન પટેલ, ઉપપ્રમુખ કિરણ પટેલ, સરપંચ આનંદભાઈ, અગ્રણીઓ કુલદીપસિંહ ઠાકોર, સુનિલ પટેલ, જયેશભાઈ પટેલ, જિલ્લા પંચાયતના સભ્યો, મામલતદાર LR ચૌધરી, વિવિધ સમિતિના સભ્યો, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. જી નમસ્કાર. આજે ઓલપાડ ખાતે ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત ₹1.85 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, જેમાં મુખ્યત્વે ગુજરાત રાજ્ય સરકારના મંત્રી શ્રી મુકેશભાઈ સાહેબની ખાસ ઉપસ્થિતિ રહી. આ કામોમાં ઓલપાડ ગામે ભૂતિયા હનુમાન મંદિરથી નિહોળાનગરમાંથી પસાર થતો કીમ રોડને જોડતો ₹60 લાખ રૂપિયાના પેવર બ્લોકના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે જ ઓલપાડ ગામે સર્કિટ હાઉસની બાજુમાં એક આયુર્વેદિક દવાખાનું જે વર્ષોથી લોકોની જરૂરિયાત હતી તે મુજબ સરકારશ્રીમાંથી મંજૂર થયેલ ₹38.93 લાખની કિંમતનું આયુર્વેદિક દવાખાનાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. તે સાથે ઓલપાડ ગ્રુપ ગ્રામ પંચાયતના તમામ વિસ્તારોમાં સરકારશ્રીની વિવિધ યોજના અને 15મા નાણાપંચ અંતર્ગત ₹60 લાખ રૂપિયાના કામોનું આજે મુકેશભાઈના ખાસ ઉપસ્થિતિમાં આ તમામ કામોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. સાથે સાથે ગ્રામ પંચાયત સોબંદો, સાંસદ સભ્યની ગ્રાન્ટ, એટીવીટી જેવી વિવિધ સરકારની પ્રજાલક્ષી યોજના દ્વારા ઓલપાડ ગામના તમામ વિસ્તારોમાં એક પણ કામ બાકી નહીં રહે એવા હેતુસર આજે તમામ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આગામી સમયોમાં ઓલપાડમાં હરપટીઓના મુખ્યત્વે જે વિસ્તાર છે, મોટા હરપટીવાસ છે, ટેકરા હરપટીવાસ છે, શાંતિનગર છે, આ તમામ વિસ્તારોમાં ઓછામાં ઓછા 250થી 200 જેટલા ઘરોનું સરકારશ્રીની વિવિધ યોજના અંતર્ગત એમોને પાકા ઘરનું ઘર મળી જાય એવા તમામ કામોનું આજે વિધિવત રીતે સરકારશ્રીની યોજનાઓમાંથી મંજૂર કરાવી આ તમામ કામો આગામી સમયમાં પૂરા કરવા માટે અમે ઓલપાડ ગ્રામ પંચાયત કટિબદ્ધ છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.